નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। જામનગરથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ભાઈના લગ્નમાં ગરબા રમતી શીતલ બારોટનું અચાનક મોત થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે સવારે રાકેશ બારોટના લગ્ન ધારા રેસિડેન્સીથી નીકળ્યા હતા। જાનમાં દરેક લોકો નાસ્તા ગાતા હતા। વરરાજાની બહેન શીતલ પણ બધા લોકો સાથે ડાન્સ કરી રહી હતી। થોડા સમય પછી જાનૈયાઓએ ગરબા રમવાનું શરૂ કર્યું। શીતલ પણ ગરબા રમવા લાગી ત્યારે અચાનક શીતલને છાતીમાં દુખાવો થયો અને તે ગરબા રમતી રમતી અચાનક નીચે પડી ગઈ। આ જોઈને બધા લોકો ડરી ગયા અને તેને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જાગી નહીં। લોકોને લાગ્યું કે તે બેહોશ થઈ ગઈ, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંક સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો। આ સાંભળીને હોસ્પિટલ ગયેલા ભાઈઓમાં માતમ છવાઈ ગયો। વરરાજાને આ દુઃખદ સમાચાર ફેરા લેતી વખતે બતાવવામાં આવ્યા। આ સાંભળીને વરરાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ। વરરાજાએ તરત જ 7 ફેરા લીધા અને બહેનને જોવા નીકળી ગયો। ઘરે જઈને જોયું કે તેની નાની બહેનની અર્થી સજાવવામાં આવી રહી હતી। આ જોઈને તે ધ્રુસકે રડી પડ્યો હતો। પછી વરરાજાએ બહેનને અંતિમ સંસ્કાર માટે લઈ ગયો હતો। આ દ્રશ્યો જોઈ ત્યાં હાજર 100 કોઈ લોકો ધ્રુજી ઉઠ્યા હતા। બસ મિત્રો, આ વિડીયો પૂરું થાય છે। ગુજરાતના તમામ સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।